સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અનધર વેરી ઇમ્પોર્ટન્ટ વિડીયો ઓન ક્રેફ્ટ સાયકલ. આજે આપણે ક્રેફ્ટ સાયકલનું સ્ટડી કરવાનું છે. આગળ આપણે જોઈ ગયા કે ફર્મેન્ટેશન કઈ રીતે થાય છે, ગ્લાયકોલિસિસની પ્રોસેસ કઈ રીતે થાય છે, એ સ્ટડી કરી લીધું છે આપણે ઓલરેડી. તો આજે આપણે જોવાનું છે ક્રેફ્ટ ચક્ર કઈ રીતે થાય છે. તો એક ગ્લાયકોલિસિસ છે એ શરૂઆતનો તબક્કો છે જેની અંદર ગ્લુકોઝનું પાયરુવિક એસિડની અંદર રૂપાંતર થાય છે. પાયરુવિક એસિડના 2 અણુ મળે છે ગ્લાયકોલિસિસના અંતે. પણ એ પછી એ પાયરુવિક એસિડનું શું થાય છે એ આપણે જોયું હતું કે પાયરુવિક એસિડ જ્યારે ઓક્સિજનની ગેરહાજરી અથવા તો એનો થોડીક ઓછો અભાવ હોય એ સમયે અજારક શ્વસનની ક્રિયામાં પ્રવેશે છે. પણ જ્યારે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં જ્યારે હાજર હશે, ફૂલ પ્રમાણમાં મળતો હશે ઓક્સિજન, ત્યારે એ ક્રેફ્ટ ચક્રની અંદર એન્ટર થાય છે. આપણે ડિસ્કસ કર્યું હતું. તો આજે આપણે ક્રેફ્ટ ચક્રના અલગ અલગ તબક્કા જોવાના છે. ક્રેફ્ટ ચક્રમાં કઈ રીતે પ્રોસેસ થાય છે, બધી પ્રક્રિયાઓ થાય છે, એ જોવાનું છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ ક્રેફ્ટ ચક્ર. અહીંયા આગળ આપણે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝ જે અણુ છે એમાંથી આપણને મળતા હતા પાયરુવિક એસિડના 2 અણુ, અને પ્રત્યેક પાયરુવિક એસિડનો અણુ ક્રેફ્ટ ચક્રની અંદર જાય છે. એનો મતલબ કે ગ્લુકોઝના સંપૂર્ણ ઓક્સિડેશન માટે, ગ્લુકોઝના એક અણુના સંપૂર્ણ ઓક્સિડેશન માટે ક્રેફ્ટ ચક્ર કેટલા જોઈશે? 2 ક્રેફ્ટ ચક્ર જોઈશે. ઓકે, અહીંયા આગળ આપણે પહેલાં એક પાયરુવિક એસિડનું આપણે લઈએ. તો આ જે પાયરુવિક એસિડ છે એ જશે કણાભ સૂત્રના આધારકની અંદર. આ છે કણાભ સૂત્રનું આધારક. હવે આ આધારક છે કે જ્યાં આગળ એ પાયરુવિક એસિડનો અણુ ટ્રાન્સફર થયો. ઠીક છે. હવે અહીંયા આગળ આધારકની અંદર ક્રેફ્ટ ચક્ર ચાલતું હોય છે. ક્રેફ્ટ ચક્ર ક્યાં હોય છે? આધારકની અંદર થતી પ્રક્રિયા છે. અહીંયા આગળ છે ક્રેફ્ટ ચક્ર. ઓકે, અથવા તો TCA ચક્ર આ આધારકમાં થતું હોય. હવે થાય છે શું કે જ્યારે પણ પાયરુવિક એસિડનો અંદર જ્યારે અણુ જે છે જ્યારે આધારકની અંદર આવે છે ત્યારે એ ડાયરેક્ટલી ક્રેફ્ટ ચક્રની અંદર પ્રવેશી શકતો નથી. એ આપણે ડિસ્કસ આગળ કરી લીધું છે કે જ્યારે પાયરુવિક એસિડનો અણુ છે એ 2 કાર્બનવાળા એસિટાઇલ કોએની અંદર ફેરવાય છે ત્યારે એ એસિટાઇલ કોએ છે એ જ ક્રેફ્ટ ચક્રની અંદર પ્રવેશ કરી શકશે. એટલે સૌથી પહેલું સ્ટેપ થશે લિંક રિએક્શન. ઓકે, લિંક રિએક્શન બિટવીન ગ્લાયકોલાઇસિસ અને ક્રેફ્ટ સાયકલ. એ બેની વચ્ચે એક લિંક રિએક્શન થાય છે જે છે પાયરુવિક એસિડનું એસિટાઇલ કોએની અંદર નિર્માણ. એ ઇન ડિટેલ પ્રોસેસ આપણે આગળ સ્ટડી કરવાની છે. ઠીક છે. અને એસિટાઇલ કોએ જ્યારે બની ગયો પછી એ એન્ટર થશે ક્રેફ્ટ ચક્રની અંદર એન્ટર થશે. અને આ ક્રેફ્ટ ચક્રમાંથી મળતા જે NADH2 છે, FADH2 છે, એ અહીંયા કણાભ સૂત્રના અંતઃપટલ એટલે કે ક્રિસ્ટી સુધી એ વહન પામશે. અને એની અંદર રહેલા જે NADH2 જે છે એની અંદર રહેલા NADH2 કે FADH2 એની અંદર રહેલા જે હાઇડ્રોજન આયન છે એના ઇલેક્ટ્રોન્સ જે છે, હાઇડ્રોજન અણુના ઇલેક્ટ્રોન્સ એ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની અંદર વહન થશે. અને અહીંયા આગળ અંતઃપટલમાં ETS એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ચાલતી હોય છે. આ છે અંતઃપટલ. એક્ઝેક્ટલી આ કણાભ સૂત્રના ક્રિસ્ટની અંદર ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ થાય છે જ્યાં આગળ આ ઇલેક્ટ્રોન્સ વહન પામશે અને એન્ડમાં એ ઇલેક્ટ્રોન ઓક્સિજનના અણુ સાથે જોડાઈ ઓક્સિજનના એનું ઓક્સિડેશન થશે અને એન્ડમાં આપણને ATP મળશે અને પ્લસ પાણીનો અણુ મળશે. ઠીક છે. તો આ પ્રોસેસ આપણે હવે જોઈએ આગળ. ચાલો, કે જારક શ્વસનની ક્રિયા દરમિયાન પાયરુવિક એસિડ કોષ રસમાંથી કણાભ સૂત્રમાં વહન પામે છે. ઠીક છે. નેક્સ્ટ, જારક શ્વસનની મુખ્ય ઘટનાઓ નીચે પ્રમાણે છે. ફર્સ્ટ, કે હાઇડ્રોજન અણુઓના તબક્કાવાર દૂર થવાથી 3 કાર્બન ડાયોક્સાઇડના અણુ મુક્ત થાય છે. એટલે કે પાયરુવેટનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે. આ પ્રક્રિયા કણાભ સૂત્રના મેટ્રિક્સ અથવા તો આધારકની અંદર થાય છે. એ આપણે જોયું. જો કે અહીંયા આગળ આ જે કાર્બન ડાયોક્સાઇડના અણુ છે 3 કેમ મુક્ત થાય છે? કેમ કે પાયરુવિક એસિડની અંદર 3 કાર્બન હોય છે એ આપણને ખબર છે.
હવે એ પાયરુવેટનું સંપૂર્ણ ઓક્સિડેશન જો કરવું હોય તો 3 કાર્બનને કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં બહાર નીકાળવા પડે. તો એ પ્રક્રિયા અહીંયા આગળ થશે. ઓકે. અને બીજો પોઈન્ટ છે કે ઇલેક્ટ્રોન એ હાઇડ્રોજન પરમાણુના ભાગ તરીકે દૂર થઈને ઓક્સિજનના અણુઓ સુધી વહન પામે છે. એ અણુઓ હશે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની અંદર. તેની સાથે એટીપીનું સંશ્લેષણ થશે, જે આપણને જોઈએ છે એનર્જી, અને આ પ્રક્રિયા કણાભસૂત્રના અંતઃપટલ એટલે કે ક્રિસ્ટીની અંદર થશે. ઠીક છે. નેક્સ્ટ, ગ્લાયકોલિસિસના અંતે મળેલો જે પાયરુવિક એસિડ છે એ કણાભસૂત્રના મેટ્રિક્સની અંદર પ્રવેશ કરશે. ત્યાં 2 કાર્બનવાળા એસિટાઇલ કોએની અંદર એ ફેરવાઈ જાય છે. ઠીક છે. દેટ ઇઝ કોલ્ડ લિંક રિએક્શન. ઓકે. આ એસિટાઇલ કોએ ત્યારબાદ ક્રેબ્સ ચક્રમાં પ્રવેશ કરે છે, જેની સમજૂતી હાન્સ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે આપી હતી, અને આથી એને કહે છે ક્રેબ્સ ચક્ર. વેરી ઇમ્પોર્ટન્ટ. આ સાયન્ટિસ્ટનું નામ યાદ રાખવાનું છે. પ્લસ લિંક રિએક્શન પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આગળ જોઈએ ઇન ડિટેલ. ઓકે, અહીંયા આગળ લિંક રિએક્શન આવ્યું. ઠીક છે. આપણે જોયું હતું કે પાયરુવિક એસિડ છે એ જ્યારે ક્રેબ્સ ચક્રની અંદર પ્રવેશવું હોય તો એને પહેલાં 2 કાર્બનવાળા અણુની અંદર ફેરવવું પડે. તો અહીંયા આગળ થશે લિંક રિએક્શન. તો ફર્સ્ટ ઓફ ઓલ આ જે પાયરુવેટ છે એ ફેરવાશે એસિટાઇલ કોએની અંદર. અહીંયા આગળ છે 3 કાર્બન, અહીંયા આગળ છે 2 કાર્બન. ઠીક છે. તો પ્રોસેસ શું થશે? 1 કાર્બનનો અણુ કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં બહાર નીકળી જાય છે. એનો મતલબ કે પ્રોસેસ થઈ ડીકાર્બોક્સિલેશનની. આ પ્રોસેસ કઈ થઈ? ડીકાર્બોક્સિલેશન. પ્લસ અહીંયા આગળ ઓક્સિડેશન થાય છે. તો અહીંયા આગળ કીધેલું છે ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન. આ પ્રોસેસનું નામ છે ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન. ઠીક છે. હવે બીજું શું થાય છે અહીંયા આગળ? એક પછી એક જોઈએ. કે પાયરુવેટમાંથી જે હાઇડ્રોજન અણુ દૂર થાય છે, કારણ કે પાયરુવેટનું અહીંયા ઓક્સિડેશન કરવાનું છે, એનો મતલબ કે પાયરુવેટમાંથી હાઇડ્રોજનને દૂર કરવાના છે. ઠીક છે. એ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન કહીએ છીએ. હાઇડ્રોજન દૂર થાય એને, જેવી રીતે ગ્લાયકોલિસિસની અંદર પણ થતા હતા. ઠીક છે. તો પાયરુવેટ છે એમાંથી હાઇડ્રોજનના અણુઓ દૂર થશે અને એ જોડાઈ જશે NADની સાથે. ઠીક છે. અને આ NADની સાથે જોડાય અને આપણને શું મળશે? NADH. અહીંયા આગળ 2H+, એટલે NADH+H+ આપણને મળશે. તો અહીંયા આગળ શું થયું? પાયરુવિક એસિડનું ઓક્સિડેશન થયું છે, અને પ્લસ આ NAD જે છે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ, આ જે છે સહઉત્સેચક, એનું શું થશે? રિડક્શન થશે. કેમ કે એણે હાઇડ્રોજન એક્સેપ્ટ કર્યા, સ્વીકાર્યા, એટલે NADનું રિડક્શન થશે, જ્યારે પાયરુવિક એસિડનું અહીંયા આગળ ઓક્સિડેશન થશે. ઓકે. અને અહીંયા કયા ઉત્સેચકની હાજરી જરૂરી છે? પાયરુવેટ ડિહાઇડ્રોજિનેસ ઉત્સેચક. પણ ઇઝીલી યાદ રહી જાય છે, કેમ કે પાયરુવેટ પ્રક્રિયાર્થીના નામ ઉપરથી પાયરુવેટ ડિહાઇડ્રોજિનેસ, કેમ કે એ હાઇડ્રોજન રિમૂવ કરે છે, દૂર કરે છે, એટલે એનું નામ છે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેસ. ઓકે. આ પ્રક્રિયાની અંદર હજુ એક વસ્તુ એડ કરવાની છે, અને એ છે કોએન્ઝાઇમ A. ઓકે. આપણને થાય કે પાયરુવેટ એસિડની અંદર આ કોએ ક્યાંથી એડ થયું? તો પાયરુવેટ એસિડ જે છે એની અંદર કોએન્ઝાઇમ A જ્યારે એડ થાય છે ત્યારે એ એસિટાઇલ કોએની અંદર ફેરવાય છે. ઠીક છે. કોએન્ઝાઇમ A, CoA. ઓકે. તો આ જે પ્રક્રિયા CoA ઉમેરાવાની જે પ્રક્રિયા છે એને કહેવાય એસિટાઇલેશન. એ પ્રક્રિયાને કહેવાય એસિટાઇલેશનની પ્રક્રિયા. આ પૂછાય છે, ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે પણ CoA એડ થાય છે એ પ્રક્રિયાને શું કહેવાય છે? તો એસિટાઇલેશન કહેવાય છે. ઓકે. તો અહીંયા આગળ આ પહેલું આખું રિએક્શન પૂરું થયું કે પાયરુવેટ એસિડમાંથી એસિટાઇલ કોએ બનવાની ક્રિયા. એટલે કે પાયરુવિક એસિડ 3 કાર્બનવાળો હતો, એમાંથી ફેરવાઈ ગયો એ 2 કાર્બનવાળા એસિટાઇલ કોએની અંદર,
હવે એન્ટર થશે ક્રેબ્સ ચક્રની અંદર. ઓકે, હવે જો અહીંયા આગળ છે એસિટાઇલ કોએ. અહીંયા આગળ આપણો એસિટાઇલ કોએ છે જેની અંદર છે 2 કાર્બન. ઓકે, અને એ જોડાય છે કોની સાથે? 4 કાર્બનવાળા ઓક્ઝેલો એસિટેટની સાથે જોડાય છે. ફર્સ્ટ પ્રોસેસ કઈ છે? 2 કાર્બનવાળો એસિટાઇલ કોએ 4 કાર્બનવાળા ઓક્ઝેલો એસિટિક એસિડ એટલે કે OAA એની સાથે જોડાય છે અને શું બનાવે છે? 6 કાર્બનવાળો સાઇટ્રિક એસિડનું નિર્માણ કરે છે. 4 કાર્બન વત્તા 2 કાર્બન એટલે કે 6 કાર્બન. એટલે કે ફર્સ્ટ જે રિએક્શનની જે પ્રોડક્ટ બની એ છે સાઇટ્રિક એસિડ. એટલે આ ચક્રને કહેવાય છે સાઇટ્રિક એસિડ ચક્ર પણ કહેવાય છે. અને આ સાઇટ્રિક એસિડની અંદર એના બંધારણની અંદર 3 જગ્યાએ COO હોય છે એટલે કે કાર્બોક્સિલિક ગ્રુપ આવેલા હોય છે 3. એટલે એને કહેવાય છે ટ્રાય કાર્બોક્સિલિક એસિડ સાયકલ. અને TCA ચક્ર એટલે કે ટ્રાય કાર્બોક્સિલિક એસિડ સાયકલ કહેવામાં આવે છે. તો આ ફર્સ્ટ પ્રોસેસ છે. એની અંદર આપણે એ તો જોયું કે ઓક્ઝેલો એસિટેટ અને એસિટાઇલ કોએ ભેગા મળીને સાઇટ્રિક એસિડ બનાવે છે. હવે એ પ્રોસેસમાં કયા ઉત્સેચક કામ કરે છે, શું એડ થાય છે, શું રિમૂવ થાય છે એ જોઈએ. ઉત્સેચકનું નામ છે સાઇટ્રેટ સિન્થેટેઝ. ઓકે, કેમ કે સાઇટ્રિક એસિડનું નિર્માણ કરે છે સિન્થેટેઝ. નામ યાદ રહી જાય, સાઇટ્રેટ સિન્થેટેઝ. ઠીક છે. હવે અહીંયા આગળ બીજી પ્રોસેસ થાય છે પાણીના અણુ એડ થવાની. એટલે કે હાઇડ્રેશનની પ્રક્રિયા થાય છે. ઠીક છે, પાણીનો અણુ એડ થાય છે. અને બીજી એક પ્રોસેસ થાય છે કે આ જે એસિટાઇલ કોએનું જે કોએ છે એ રિમૂવ થઈ જાય છે. ઠીક છે, અહીંયા આગળથી એસિટાઇલ કોએમાંથી કોએ રિમૂવ થઈ જાય છે અને આપણને સાઇટ્રિક એસિડ મળે છે. જ્યાં જ્યાં આગળ કોએ એડ થશે એ પાછો નેક્સ્ટ પ્રોસેસમાં નીકળી પણ જશે ઇઝીલી. ઠીક છે, હવે સાઇટ્રિક એસિડ જે બન્યું એનું આગળ શું થાય છે એ જોઈએ. હવે આપણી જોડે છે 6 કાર્બનવાળું સાઇટ્રિક એસિડ. ઠીક છે, અને બીજું છે એ આઇસોસાઇટ્રિક એસિડ. સાઇટ્રિક એસિડમાંથી આપણને મળે છે આઇસોસાઇટ્રિક એસિડ અને વચ્ચેનું જે ઇન્ટરમીડિયેટ છે સિસ એકોનિટેટ. ઠીક છે, તો આપણે આ જે બન્યું સાઇટ્રિક એસિડમાંથી ફર્સ્ટ આપણે આ જોઈએ કે સાઇટ્રિક એસિડમાંથી જ્યારે સિસ એકોનિટેટ બને છે ત્યારે અહીંયા આગળ પાણીનો એક અણુ દૂર થાય છે. ઓકે, ઉત્સેચક કયો છે? એકોનિટેઝ. એની અંદર Fe+2 એટલે કે આયનનો અણુ પણ જરૂરી છે ઉત્સેચકના એક્ટિવેશન માટે. અને પ્લસ એ Fe+2 છે એ એકોનિટેઝનો એક ભાગ છે ઉત્સેચકનો. પ્લસ જે નેક્સ્ટ પ્રોસેસ થાય છે સિસ એકોનિટેટમાંથી આઇસોસાઇટ્રેટ બનવાની. એની અંદર શું થશે? પાણીનો અણુ એડ થશે અને એમાં પણ સેમ ઉત્સેચક જોઈએ છે એકોનિટેઝ અને આયર્નની હાજરી જરૂરી છે Fe+2ની. હવે અહીંયા આગળ બે પ્રોસેસની અંદર આ અને આ એની અંદર એક ડિહાઇડ્રેશન અને રિહાઇડ્રેશન બે પ્રોસેસ જ થાય છે. નીટ પોઈન્ટ ઓફ વ્યૂ કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ રિએક્શન ઓકે ચાલે કે અહીંયા ખાલી આઇસોમરિઝમની ક્રિયા થાય છે. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે સમઘટક જે છે એ ઉત્પન્ન થાય છે. સાઇટ્રિક એસિડનો સમઘટક કયો છે? આઇસોસાઇટ્રિક એસિડ. તો સમઘટકતાકરણની ક્રિયાને કહેવામાં આવે છે આઇસોમેરિઝમ કહેવામાં આવે છે. અને અહીંયા આગળ ખાલી શું થશે? ડિહાઇડ્રેશન અને રિહાઇડ્રેશનની પ્રક્રિયા થશે. ઇન્ટરમીડિયેટ કયો બનશે? સિસ એકોનિટેટ. એને એન્ઝાઇમનું નામ યાદ રાખવાનું છે. બીજી એનર્જી ડિપેન્ડન્ટ કોઈ પ્રોસેસ આ ફેઝની અંદર થતી નથી. આગળ જોઈએ. તો હવે આપણી પાસે છે આઇસોસાઇટ્રેટ.
એટલે કે આઇસોસાઇટ્રિક એસિડ આપણી જોડે છે, જેની અંદર છે 6 કાર્બન. ઠીક છે. હવે આ 6 કાર્બનવાળા આઇસોસાઇટ્રેટ છે એ ઓક્ઝેલોસક્સિનેટમાં ફેરવાશે અને પછી એ આલ્ફા કીટો ગ્લુટરેટની અંદર ફેરવાશે. મોટાભાગની બુક્સ જે છે એની અંદર ડાયરેક્ટ આઇસોસાઇટ્રેટમાંથી આલ્ફા કીટો ગ્લુટારેટ આપેલું છે, તો એ તમે ડાયરેક્ટ એ રીતે યાદ રાખો તો પણ ચાલે. જસ્ટ ફોર કન્સેપ્ટ કે આ પોઈન્ટ જે છે મૂકેલો છે વચ્ચે મેં ઓક્ઝેલોસક્સિનેટ પણ અહીંયા આગળ બને છે ઇન્ટરમીડિયેટ, અને તો આપણે અહીંયાથી લઈએ પહેલેથી કે આઇસોસાઇટ્રેટમાંથી આલ્ફા કીટો ગ્લુટારેટ બને છે. પ્રોસેસ ઇન ડિટેલ જોઈએ હવે. આઇસોસાઇટ્રેટ છે 6 કાર્બનવાળો અણુ અને આલ્ફા કીટો ગ્લુટારેટ છે 5 કાર્બનવાળો અણુ. ઓકે, એટલે અહીંયા આગળ કોઈ એવી પ્રોસેસ થાય છે કે જેમાં કાર્બન ડાયોક્સાઇડનો લોસ થાય છે, કે એટલે એક કાર્બન નીકળી જશે એટલે કે 6 કાર્બનમાંથી 5 કાર્બનવાળું અણુ આપણને મળશે. તો કઈ રીતે? જે પહેલી પ્રોસેસ છે ત્યાં આગળ થશે ઓક્સિડેશનની ક્રિયા. જો આઇસોસાઇટ્રેટ છે, આઇસોસાઇટ્રિક એસિડ, એમાંથી હાઇડ્રોજન દૂર થશે અને એ હાઇડ્રોજન જોડાશે NADની સાથે અને આપણને મળશે NADH પ્લસ H પ્લસ. ઓકે, એટલે કે આઇસોસાઇટ્રેટનું ઓક્સિડેશન થયું, એટલે કે એને ડિહાઇડ્રોજિનેશન પણ કહી શકાય. અને જ્યારે અહીંયા આગળ NADનું શું થયું? એ રિડક્શન થયું, કેમ કે એણે હાઇડ્રોજન એક્સેપ્ટ કર્યા. ઠીક છે. એટલે તો આ ઉત્સેચક જે છે પ્રક્રિયામાં, જે ઉત્સેચક એનું નામ શું છે? આઇસોસાઇટ્રેટ ડિહાઇડ્રોજિનેસ, કેમ કે આઇસોસાઇટ્રિક એસિડમાંથી હાઇડ્રોજનને દૂર કરે છે એટલે એને કહેવાય આઇસોસાઇટ્રેટ ડિહાઇડ્રોજિનેસ. ઠીક છે. તો ફર્સ્ટ પ્રોસેસ આપણે જોઈ કે આઇસોસાઇટ્રેટમાંથી જ્યારે ઓક્ઝેલોસક્સિનેટ બને છે ત્યારે શું થાય છે? એક NADH પ્લસ H પ્લસનું નિર્માણ થાય છે. અને આગળ આપણે જોઈશું કે અહીંયા આગળ જે એરો બતાવ્યો છે કે NADH પ્લસ પ્લસ H પ્લસ જે છે એ 3 ATP મળે છે. ક્યાં આગળ? જ્યારે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની અંદર જશે ત્યારે મળે છે. ઠીક છે. હવે ઓક્ઝેલોસક્સિનેટ જે છે એમાંથી આપણને બનશે 5 કાર્બનવાળો આલ્ફા કીટો ગ્લુટારેટ, એટલે કે અહીંયા આગળ એક કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે, એટલે એક કાર્બન ઘટી ગયો અને આપણને મળ્યો આલ્ફા કીટો ગ્લુટારેટ 5 કાર્બનવાળો. ઠીક છે. એટલે અહીંયા સુધીના જેટલા પણ કમ્પાઉન્ડ બન્યા અત્યાર સુધીમાં એ બધાની અંદર 6 કાર્બન હતા. જે ફર્સ્ટ કાર્બન લોસ થયો અને અહીંયા બન્યો આલ્ફા કીટો ગ્લુટારેટ, એની અંદર જ 5 કાર્બન છે, બાકીના બધા 6 કાર્બનવાળા ગયા. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમે ડાયરેક્ટલી આઇસોસાઇટ્રેટમાંથી આલ્ફા કીટો ગ્લુટારેટ બને છે એ પણ લઈ શકો છો. અને જ્યાં આગળ ડીકાર્બોક્સિલેશનની એટલે કે કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ થતો હશે એ ક્રિયાની સાથે સાથે ડિહાઇડ્રોજિનેશન પણ થતું હશે, એટલે કે ત્યાં આગળ NADH પ્લસ H પ્લસ પણ બનતા હશે. એટલે જો કાર્બન ડાયોક્સાઇડ અને સાથે સાથે આપણને NADH પણ મળ્યું છે અહીંયા આગળ. નેક્સ્ટ પ્રોસેસ જોઈએ. હવે આપણી જોડે છે 5 કાર્બનવાળો આલ્ફા કીટો ગ્લુટારેટ. એમાંથી બનશે 4 કાર્બનવાળો સક્સિનિલ કોએ. તો ફરીથી આપણને સમજાઈ જાય અહીંયા આગળ કે 5માંથી 4 કાર્બન થયા, એનો મતલબ કે એક કાર્બન કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં મુક્ત થઈ ગયો અને એ રહ્યો અહીંયા આગળ. એટલે કે અહીંયા એરો થોડો ઊંધો થઈ ગયો છે. કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. ઠીક છે. અહીંયા આગળ આલ્ફા કીટો ગ્લુટારેટમાંથી જ્યારે સક્સિનિલ કોએ બને છે ત્યારે એક કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે અને અહીંયા આગળ જો નામની અંદર કોએ ઉમેરાયું, સક્સિનિલ કોએ, આ કોએ ક્યાંથી આવ્યું? તો કોએનો અહીંયા આગળ ઉમેરો થયો છે. કોએ SH એ ઉમેરાય છે અને એટલે સક્સિનિલ કોએ બને છે. પ્લસ બીજું આપણે આગળ પર જોયું ડીકાર્બોક્સિલેશનની સાથે સાથે NADH પ્લસ H પ્લસનું નિર્માણ પણ થાય છે. તો અહીંયા આગળ જોઈ લો કે અહીંયા આગળ આ NAD છે એમાંથી શું બને છે આપણને? NADH પ્લસ H પ્લસનું નિર્માણ થાય છે. અહીંયા TPP એટલે કે થાયમિન પાયરોફોસ્ફેટ પણ જરૂરી છે. ઓકે, અને ઉત્સેચક શું જરૂરી છે? આલ્ફા કીટો ગ્લુટારેટ ડિહાઇડ્રોજિનેસ કોમ્પ્લેક્સ. ઓકે, આ ઉત્સેચકનું નામ યાદ રાખવાનું છે, વેરી ઇમ્પોર્ટન્ટ, કે આલ્ફા કીટો ગ્લુટારેટમાંથી જ્યારે સક્સિનિલ કોએ બને છે ત્યારે આલ્ફા કીટો ગ્લુટારેટ ડિહાઇડ્રોજિનેસ કોમ્પ્લેક્સ જરૂરી છે. જ્યાં જ્યાં આગળ NADH2નું નિર્માણ થતું હશે, NADH પ્લસ H પ્લસનું નિર્માણ થતું હશે, એ જગ્યાએ જે ઉત્સેચક હશે એની પાછળ ડિહાઇડ્રોજિનેસ લાગેલું જોવા મળશે તમને, જે જગ્યાએ આવશે ત્યાં આગળ. ઠીક છે. આગળ પણ આપણે જોઈ ગયા.
હવે નેક્સ્ટ પ્રોસેસ છે આની અંદર શું થાય છે, જે સક્સિનિલ કોએ જે આપણને સક્સિનિલ કોએ મળ્યો છે એ સક્સિનેટની અંદર ફેરવાય છે. તો અહીંયા આગળથી કોએ ક્યાં ગયો, તો કોએ બહાર નીકળી ગયો. ઠીક છે, સક્સિનિલ કોએમાંથી કોએ નીકળી જાય છે અને સક્સિનેટ બને છે. અને આ ટાઈમે ઉત્સેચક કયો જરૂરી છે, સક્સિનેટ થાયોકાઇનેઝ. ઓકે, સક્સિનેટ થાયોકાઇનેઝ ઉત્સેચક જરૂરી છે. આ જે સક્સિનિલ કોએ છે હાઈ એનર્જી થાયોએસ્ટર છે, કે જેની અંદર આ સક્સિનિલ કોએ હાઈ એનર્જી થાયોએસ્ટર છે, કે જેની અંદર ખૂબ જ એનર્જી હોય છે. અને એ એનર્જી અહીંયા આગળ આપણને મળશે એટીપીના ફોર્મમાં, એટલે કે સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેશન થશે. સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેશન થશે. ઠીક છે, અને આપણને એટીપી મળશે, એટલે કે ગુજરાતીમાં કહેવાય આધારક આધારિત ફોસ્ફોરીકરણ. આખા ક્રેબ્સ ચક્રની અંદર એક જ જગ્યાએ આપણને આધારક આધારિત એટીપી મળે છે. આ જગ્યાએ જ્યારે સક્સિનિલ કોએમાંથી સક્સિનેટ બને ત્યારે વેરી ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે. ઠીક છે, અને આ થાયોકાઇનેઝ ઉત્સેચકનું નામ કઈ રીતે આવ્યું, આ થાયો વર્ડ છે એ આ સક્સિનિલ કોએની સાથે આપણને ખબર છે આ એસએચ લાગેલું છે અહીંયા આગળ, કોએ એસએચ. આ એસએચને કારણે અહીંયા થાયો વર્ડ આવ્યો છે. ઠીક છે, એટલે આ ઉત્સેચકનું નામ પણ ઇઝીલી યાદ રહી જાય એના માટેની ટ્રીક છે કે સક્સિનેટ, કારણ કે સક્સિનેટ સક્સિનિક એસિડ સક્સિનિક કોએ ઉપરથી સક્સિનેટ થાયો, કેમ કે એસએચ અહીંયા આગળ લખેલો છે આપણે એસએચ, એના લીધે આ એસએચને લીધે થાયો વર્ડ. અને કાઇનેસ આપણે ગ્લાયકોલિસિસ ભણ્યા ત્યારે સ્ટડી કર્યું કે જ્યારે પણ એટીપીનું નિર્માણ થતું હોય, ફોસ્ફેટનું ટ્રાન્સફર થતું હોય ફોસ્ફેટ ગ્રુપનું, ત્યારે એ ઉત્સેચકની પાછળ હંમેશા કાઇનેઝ વર્ડ આવશે. એટલે ઉત્સેચકનું નામ થાય સક્સિનેટ થાયોકાઇનેઝ. એનર્જી લેવલ જો આપણે ડિટેલમાં જોઈએ તો અહીંયા આગળ એકચ્યુઅલી બને છે જીટીપી, ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ બને છે. અને એ ઇમિડિયેટલી એ રૂપાંતર થાય છે જીડીપી પ્લસ ઇનઓર્ગેનિક ફોસ્ફેટની અંદર રૂપાંતર થાય છે. અને આ ફોસ્ફેટ જે છે એ એડીપી સાથે જોડાઈને એટીપીનું નિર્માણ કરે છે. ઓકે, તો તમે ડાયરેક્ટલી એટીપીનું નિર્માણ થાય છે એ યાદ રાખો તો પણ ચાલે. અને ક્યારેક જો પૂછાય તો તમને ખબર હોવી જોઈએ કે અહીંયા એકચ્યુઅલી જીટીપી બને છે, ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ બને છે. તો આ પ્રોસેસ પણ અહીંયા આગળ પૂરી થાય છે. આપણે જોયું સક્સિનિલ કોએમાંથી સક્સિનેટ એટલે કે સક્સિનિક એસિડ બનવાની ક્રિયા. હવે આગળ જોઈએ. હવે આપણી જોડે છે 4 કર્મવાળો સક્સિનેટ એટલે કે સક્સિનિક એસિડ, અને એમાંથી આપણને મળે છે શું, ફ્યુમરેટ મળે છે. ઠીક છે, એટલે અહીંયા આગળ સક્સિનિક એસિડમાંથી હાઇડ્રોજન રિમૂવ થશે, ઓક્સિડેશન થશે સક્સિનિક એસિડનું, ફર્ધર ઓક્સિડેશન, અને જેના કારણે એ ફેરવાશે ફ્યુમરેટની અંદર. એટલે ઉત્સેચકનું નામ આવશે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ. અને આપણે જો ડિહાઇડ્રોજિનેઝ જ્યારે આવતું હોય ત્યારે કંઈક તો એટીપીને રિલેટેડ થતું હોય તો આપણે જોઈએ અહીંયા આગળ એફએડી એ FADH2ની અંદર ફેરવાય છે. ફ્લેવિન એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ એ FADH2ની અંદર ફેરવાય છે. અને એ FADH2 જ્યારે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં જશે ત્યારે આપણને મળશે એમાંથી 2 એટીપી. આ એક જ જગ્યાએ FADH2નું નિર્માણ થાય છે, બાકી બધી જગ્યાએ NADH2 બને છે. ઓકે, તો આ યાદ રાખવાનું છે કે સક્સિનેટમાંથી જ્યારે ફ્યુમરેટ બને છે ત્યારે FADH2નું નિર્માણ થાય છે. હવે આ ફ્યુમરેટ છે, આપણે લાસ્ટ સ્ટેપ જોઈએ કે આ જે 4 કાર્બનવાળો ફ્યુમરેટ છે એનું 4 કાર્બનવાળા મેલેટની અંદર રૂપાંતર થાય છે. એટલે કે ફ્યુમેરિક એસિડ, ફ્યુમેરેટ કહો કે ફ્યુમેરિક એસિડ કહો બંને સેમ છે, મેલેટ કે મેલિક એસિડ સેમ છે. એટલે ફ્યુમેરેટ જ્યારે મેલેટની અંદર ફેરવાય છે ત્યારે પાણીનો એક અણુ આપણે ઉમેરવો પડે છે. ઓકે, આખા ક્રેબ્સ ચક્રની અંદર 3 જગ્યાએ પાણીના અણુ આપણે ઉમેરવા પડ્યા, એ આપણે લાસ્ટમાં જોઈશું ફરીથી. આ ત્રીજો છે જે આપણે પાણીનો અણુ આપણે ઉમેરીએ છીએ ત્રીજી જગ્યાએ. અને ઉત્સેચક જે છે કયો છે, ફ્યુમેરેઝ, કેમ કે અહીંયા પ્રક્રિયાર્થીનું નામ છે ફ્યુમરેટ. ઓકે, ફ્યુમરિક એસિડ એટલે ફ્યુમેરેઝ નામનું ઉત્સેચક જોઈશે. ઓકે, અને બનશે મેલેટ એટલે કે મેલિક એસિડ. અને એની પછીની પ્રોસેસ આપણે જોઈએ
લાસ્ટ છેલ્લી પ્રોસેસ કે જે મેલેટ છે એને ફરીથી ઓક્ઝેલો એસિટેટની અંદર રૂપાંતર થવાનું છે એ પ્રક્રિયા જોઈએ. તો આપણી જોડે છે 4 કાર્બનવાળો મેલેટ એટલે કે મેલિક એસિડ અને એ ફેરવાશે ઓક્ઝેલો એસિટેટની અંદર OAA. એની અંદર ફેરવાશે. ઉત્સેચક કયો જોઈશે? મેલેટ ડિહાઇડ્રોજીનેસ આવ્યો એટલે આપણને મળશે NaDH પ્લસ H પ્લસ. એ યાદ રાખી લેવાનું, કારણ કે મેલેટમાંથી એટલે મેલિક એસિડમાંથી હાઇડ્રોજન રિમૂવ કરશે અને એ હાઇડ્રોજન જોડાશે NAD સાથે અને મળશે NaDH2. એટલે અહીંયા આગળ આપણને NaDH પ્લસ H પ્લસ મળ્યા અને એ જ્યારે ETSની અંદર જશે ત્યારે આપણને પર NaDH2 3 ATP મળશે આપણને. ઠીક છે, અને પ્લસ H2O એટલે પાણીનો એક અણુ મળશે. તો આપણે જ્યાં હતા ત્યાં પાછા આવી ગયા છીએ હવે, કે જ્યાંથી શરૂ કર્યું હતું ચક્ર ઓક્ઝેલો એસિટેટમાંથી, એ આખું ચક્ર આપણે ફિનિશ કરી દીધું હવે. ઠીક છે, તો અહીંયા આગળ એક વસ્તુ ઇઝીલી યાદ રહી જાય કે અહીંયાથી જે ઓક્ઝેલો સક્સિનેટ સુધીના છે, ઓક્ઝેલો આ સાઇટ્રિક એસિડ જે ફર્સ્ટ 6 કાર્બનવાળો અણુ બન્યું ત્યાંથી લઈને આ બધા 1 2 3 ને 4 આ બધા 6 કાર્બનવાળા અણુ છે. જ્યારે આલ્ફા કીટોગ્લુટારેટ બને છે એ એકલો એક સિંગલ 5 કાર્બનવાળો અણુ છે અને એની પછીના જેટલા પણ છે અહીંયા આગળ એ બધા 4 કાર્બનવાળા હશે. કેમ કે આપણે ફર્સ્ટ જ્યાંથી શરૂઆત થઈ હતી એ ઓક્ઝેલો એસિટેટ 4 કાર્બનવાળો અણુ હતો એટલે આપણે એનાથી આપણે ઘટાડવાના નથી. આપણે 2 જગ્યાએ ખાલી ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા કરી. આખા ક્રેબ્સ ચક્રમાં 2 જગ્યાએ કાર્બન ડાયોક્સાઇડનો લોસ થયો એટલે આપણે પાયરુવિક એસિડનું સંપૂર્ણ ઓક્સિડેશન થઈ ગયું. અને આગળ જે પ્રોસેસ થઈ છે અહીંયાથી જે સક્સિનિલ કોએમાંથી મેલેટને એ બનવાની ક્રિયા છે એ જરૂરી છે ઓક્ઝેલો એસિટિક એસિડના નિર્માણ માટે, કેમ કે ક્રેબ્સ ચક્ર આગળ ને આગળ ચાલ્યા કરે. ઠીક છે, એ જે ઓક્ઝેલો એસિટેટ એકવાર બનશે તો ફરીથી જે એસિટાઇલ કોએ આવશે એની સાથે જોડાશે એટલે કે કન્ડેન્સેશનની ક્રિયા થશે. જે ફર્સ્ટ પોઈન્ટ છે, ફર્સ્ટ પ્રોસેસ છે ઓક્ઝેલો એસિટિક એસિડ એસિટાઇલ કોએની સાથે જોડાય છે, કન્ડેન્સેશન પ્રોસેસ છે. તો એ પ્રોસેસ ચાલ્યા કરશે આગળ ને આગળ. ઓકે, એટલે રીજનરેશન જરૂરી છે ઓક્ઝેલો એસિટિક એસિડનું. તો વેરી ઇઝીલી બહુ મસ્ત રીતે યાદ રહી જાય એવો છે ક્રેબ્સ ચક્ર, અને વેરી ઇમ્પોર્ટન્ટ. નોટ્સ બધા સાથે બનાવતા રહેજો તો સારું પડે. આપણે એની શોર્ટકટ કી જોઈએ, બહુ ઇઝી કી છે અને યાદ પણ રહી જાય એવી છે. ઓ સા સી આ ઓ આલ્ફા સ ફ્યુમે. ઓ સા સી આ ઓ આલ્ફા સ ફ્યુમે આ એની કી છે. થોડા ટાઈમ બોલશો તો ઇઝીલી યાદ રહી જશે. એટલીસ્ટ તમને સબસ્ટ્રેટનું આખું જે સાયકલ છે એ તો યાદ રહી જ જશે અને જેના કારણે આગળની પ્રોસેસ તમને યાદ રાખવામાં ઇઝી રહેશે. ઓકે, ઓ ફોર ઓક્ઝેલો એસિટિક એસિડ, ઓક્ઝેલો એસિટિક એસિડ, સાઇટ્રિક એસિડ, સી સેકોનેટિક એસિડ, આઇસોસાઇટ્રિક એસિડ, ઓક્ઝેલો સક્સિનેટ, આલ્ફા કીટોગ્લુટારેટ. આ બધા 6 કાર્બનવાળા 6. અહીંયા આગળ શરૂ કરી દઉં આપણે 4 કાર્બનવાળા અણુથી. ઓક્ઝેલો એસિટેટ 4 કાર્બનવાળો અણુ, આલ્ફા કીટોગ્લુટારેટ 5 કાર્બનવાળો અણુ. ઠીક છે, અને આલ્ફા કીટોગ્લુટારેટમાંથી અહીંયા આગળ જે સક્સિનેટ બને છે સક્સિનિલ કોએ દેટ ઇઝ 4 કાર્બન એટમ. ઓકે, આ 4 કાર્બનનો અણુ છે તો અહીંયા આગળ શું થશે, પછીના બધા 4 વાળા છે. તો આ તો થયું કાર્બનનું, એટલે કે અહીંયા એક જગ્યાએ ઓક્ઝેલો સક્સિનિક એસિડમાંથી જ્યારે આલ્ફા કીટોગ્લુટારેટ બને છે ત્યારે એક કાર્બન ડાયોક્સાઇડ નીકળ્યો, અને જ્યારે નેક્સ્ટ છે આલ્ફા કીટોગ્લુટારેટમાંથી જ્યારે સક્સિનિલ કોએ બને છે ત્યારે એક કાર્બન નીકળ્યો કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં. 2 કાર્બન ડાયોક્સાઇડ લોસ થયા જે આપણે કીની અંદર જોયું છે. જો અહીંયા કીમાં આપેલું છે પહેલું 3 જગ્યાએ આપણે ડિસ્કસ કર્યું, 3 જગ્યાએ આખા ચક્રની અંદર 3 જગ્યાએ H2O ઉમેરાય છે. OC ફ્યુ એટલે કે પહેલું કન્ડેન્સેશન પ્રોસેસ છે અહીંયા આગળ, એટલે કે ઓક્ઝેલો એસિટેટમાંથી જ્યારે સાઇટ્રિક એસિડ બને છે ત્યારે. બીજું સિસ એકોનેટિક એસિડ અને ફ્યુમરિક એસિડ. ઓકે, તો 3 અલગ જગ્યાએ H2O ઉમેરવાના છે, પ્લસ સાઈ માઇનસ H2 એટલે કે સાઇટ્રિક એસિડમાંથી એક H2Oનો અણુ દૂર થાય છે અહીંયા આગળથી, અને પછી ઓસ આલ્ફા એટલે કે ઓક્ઝેલો સક્સિનેટ ઓકે ઓક્ઝેલો સક્સિનેટ અને
આલ્ફા કીટોગ્લુટારેટ. આ બે જગ્યાએથી અહીંયા આગળથી કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે. અને લાસ્ટ છે 4 અલગ અલગ જગ્યાએથી NADH2 ને FADH2 બને છે. એ જોઈએ. આઈસો આલ્ફા સક્સી મેં 4 અલગ અલગ જગ્યાએથી આઇસોસાઇટ્રિક એસિડ, આલ્ફા કીટોગ્લુટારિક એસિડ, સક્સિનિક એસિડ અને મેલિક એસિડ. ઓકે, તો આ 4 જગ્યાએ હવે આ સક્સિનિક એસિડમાંથી જ્યારે ફ્યુમરિક એસિડ બને છે ત્યારે એક જગ્યાએ FADH2 બને છે, એ સિવાયની બધી જગ્યાએ NADH2 બને છે. અને એક છે લાસ્ટ કે જે સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેશન થાય છે, આધારિત એટીપી આપણને મળે છે, એ આ જગ્યાએ સક્સિનિલ કોએમાંથી જ્યારે સક્સિનિક એસિડ એટલે કે સક્સિનેટ બને છે ત્યારે આપણને એક એટીપીનો અણુ મળે છે. એક ક્રેબ્સ ચક્રમાંથી એક એટીપી આપણને મળે છે. તો અહીંયા આગળ ક્રેબ્સ સાયકલ પૂરું થયું. હવે જો અહીંયા આગળ એટીપી ટોટલ એટીપી જે ક્રેબ્સ ચક્રમાંથી મળે છે એ અહીંયા આગળ આપણે ડિસ્કસ કરવાના છે. પહેલી પ્રોસેસ છે આઇસોસાઇટ્રેટમાંથી જ્યારે ઓક્ઝેલો સક્સિનેટ. ક્રેબ્સ ચક્ર જે તમે બાજુમાં દોર્યું હોય તો તમારી સાથે રાખજો તો કેલ્ક્યુલેશનમાં કામ લાગશે. પહેલું જો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટીપી કેલ્ક્યુલેશન ઉપર બહુ બધા ક્વેશ્ચન આવે છે અને બહુ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન હોય છે. જો સમજેલા હશે તો ઇઝીલી એનો આન્સર આપી શકાશે. ફર્સ્ટ છે આઇસોસાઇટ્રેટમાંથી જ્યારે ઓક્ઝેલો સક્સિનેટ બને છે ત્યારે આપણને મળશે 3 એટીપી, કારણ કે એમાંથી NADH પ્લસ H પ્લસ નીકળશે બહાર. એ જ્યારે ETSની અંદર જશે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં ત્યારે એક NADH2માંથી આપણને મળશે 3 એટીપી. ઓકે, એક જગ્યાએ. પછી બીજી જગ્યા છે આલ્ફા કીટોગ્લુટારેટ, એમાંથી મળશે જ્યારે સક્સિનિલ કોએ. ઠીક છે, ત્યારે 3 એટીપી મળશે. સક્સિનિલ કોએમાંથી જ્યારે સક્સિનેટ થશે ત્યારે આપણે જોયું આધારિત ફોસ્ફોરીકરણ, એમાંથી આપણને એક જ એટીપી મળશે. ઠીક છે, અને સક્સિનેટમાંથી ફ્યુમારેટ જ્યારે બને છે ત્યારે એક FADH2નો અણુ બને છે, આપણને ખબર છે, અને એ જ્યારે ETSમાં જશે ત્યારે આપણને આપશે 2 એટીપી. અને જ્યારે લાસ્ટ જે છે એમાં મેલેટમાંથી બનશે ઓક્ઝેલો એસિટેટ. ઓકે, તો ત્યારે આપણને 3 એટીપી મળશે, NADH બનશે એટલે. ઠીક છે, તો ટોટલ થયા 12 એટીપી. ઠીક છે, તો હવે આના ઉપરથી સમજવાનું છે કે આખા ક્રેબ્સ ચક્રની અંદર તમને એમ ક્વેશ્ચન પૂછાય કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાંથી કેટલા એટીપી મળે. એક ક્રેબ્સ ચક્રમાંથી ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં એટલે કે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણમાંથી કેટલા એટીપી મળે. તો ખાલી જે NADH2 ને FADH2ના જે એટીપી છે એ જ ગણવાના છે. એટલે 3, 3, 2, 3, 11 એટીપી. ટોટલ એક ક્રેબ્સ ચક્રમાંથી ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણમાંથી 11 એટીપી મળશે. પણ જો એમ પૂછે કે ટોટલ કેટલા એટીપી, તો તમારે આ આધારિત છે એક એટીપી છે એ પણ એની અંદર એડ કરી દેવાનું. એટલે કે ક્રેબ્સ ચક્રમાંથી ટોટલ એટીપી મળશે આપણને 12 એટીપી. ઓકે, આગળ આપણે એટીપી કેલ્ક્યુલેશન જોવાનું છે, વેરી ઇમ્પોર્ટન્ટ. જો ક્રેબ્સ સાયકલના આને પહેલાં ભૂલી જાઓ, પાયરુવેટનો સંપૂર્ણ ઓક્સિડેશન છે એને ભૂલી જાઓ. પહેલાં આપણે જોઈએ ક્રેબ્સ ચક્ર, કે ક્રેબ્સ ચક્રની અંદર કેટલા આપણને એટીપી મળે છે. ક્રેબ્સ ચક્રમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણમાંથી આપણને 3 જગ્યાએ NADH2 નીકળે છે. એ NADH2 એટલે પર NADH2 3 એટીપી, એટલે કે 3 NADH2માંથી આપણને કેટલા મળશે? 9 એટીપી મળશે. અને એક જગ્યાએ FADH2 એટલે કે આપણને એમાંથી મળશે 2 એટીપી. 9 ને 2 થયા 11, એટલે કે ક્રેબ્સ ચક્રમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણથી આપણને મળશે 11 એટીપી. ધ્યાન રાખજો, 11 એટીપી. હવે આધારિત ફોસ્ફોરીકરણમાંથી આપણે એડ કર્યા 1 એટીપી. ટોટલ મળે આપણને 12 એટીપી ક્રેબ્સ ચક્રની અંદરથી. ઓકે, અને આવા આપણને 2 ક્રેબ્સ ચક્ર જોઈએ છે. જ્યારે ગ્લુકોઝના અણુનું પૂર્ણ ઓક્સિડેશન કરવાનું હોય ત્યારે આપણને 2 પાયરુવિક એસિડના અણુ મળે છે. એટલે કે આપણે 2 ક્રેબ્સ ચક્ર જોઈએ છે. તો આપણે એને મલ્ટીપ્લાય કરશું 2 સાથે, તો 12 × 2 એટલે અહીંયા આગળ મળશે 24 એટીપી. ઠીક છે, હવે બીજું લઈએ. હવે એમ પૂછાય
કે જો ગ્લુકોઝના સંપૂર્ણ ઓક્સિડેશન માટે જે ક્રેબ્સ ચક્ર છે, એટલે 2 ક્રેબ્સ ચક્રમાંથી તમને કેટલા એટીપી મળે? તો આવશે 24 એટીપી. પછી એક આ આપણે લિંક રિએક્શન જોયું હતું, એની અંદર પણ એક જગ્યાએ NADH પ્લસ H પ્લસ બનતું હતું. એ પણ જ્યારે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં જશે ત્યારે એમાંથી પણ આપણને એટીપી મળશે. તો એક NADH2 હતું, એમાંથી આપણને મળે 3 એટીપી. બરાબર. તો જ્યારે 2 ક્રેબ્સ ચક્ર થાય તો એમાંથી આપણને લિંક રિએક્શનમાંથી 2 NADH પ્લસ H પ્લસ મળે. તો ટોટલ જે મળશે આપણને મળશે 6 એટીપી. 2 ક્રેબ્સ ચક્ર જ્યારે થવાના હશે, આપણી જોડે 2 પાયરુવિક એસિડના અણુ છે. એક પાયરુવિક એસિડમાંથી જ્યારે એસિટાઇલ કોએ બને ત્યારે એક NADH પ્લસ H પ્લસ બને છે, એટલે બીજા પાયરુવેટ માટે બીજું. એટલે ટોટલ આપણને મળ્યા 6 એટીપી. ઓકે, આ ક્લિયર થઈ જવું જોઈએ. હવે અહીંયા આગળ આપણે જોઈએ આ 15 એટીપી અને આ 30, એ બેનો હિસાબ જોઈએ કે શું થાય છે અહીંયા. આ 15 એટીપી કેવી રીતે આવ્યા? જો તમને એમ પૂછવામાં આવે કે પાયરુવિક એસિડનું સંપૂર્ણ ઓક્સિડેશન જ્યારે થાય ત્યારે કેટલા એટીપી મળે, ઓકે, તો પાયરુવિક એસિડ, એક પાયરુવિક એસિડના અણુ ઓક્સિડેશન જ્યારે થાય ત્યારે મળશે આપણને 15 એટીપી મળશે. ઠીક છે. પણ જ્યારે 2 પાયરુવિક એસિડનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય ત્યારે કેટલા એટીપી મળશે? તો 30 એટીપી. વેરી ઇમ્પોર્ટન્ટ. અહીંયા વસ્તુ ખાલી સમજવાની છે, ક્વેશ્ચનને સમજતા આવડવું જોઈએ. જો પ્રશ્ન સમજાઈ જાય તો ઇઝીલી એનો જવાબ આપણે આપી શકીએ છીએ. તો જો તમને ખાલી ક્રેબ્સ ચક્રનું પૂછે તો ક્રેબ્સ ચક્રમાં ખાલી 12 એટીપી મળે છે. લિંક રિએક્શનને અને ક્રેબ્સ ચક્રને અલગ રાખવાનું છે. કઈ વસ્તુ પૂછી છે એનો જવાબ આપવાનો છે. જો એમ પૂછે પાયરુવિક એસિડનું બધું પૂછે તો આ ટોટલ જે છે એ કેલ્ક્યુલેટ કરવાના. બરાબર છે. પણ જો પૂછે કે ક્રેબ્સ ચક્રનું પૂછે તો ખાલી ક્રેબ્સ ચક્રના જ એટીપીને કેલ્ક્યુલેટ કરવાના છે. તો બધું સેપરેટ સેપરેટ આપણે અહીંયા આગળ જોયું છે, કોઈ પણ જાતની મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય. ઓકે, તો ટોટલ 2 ક્રેબ્સ ચક્રમાંથી 2 પાયરુવિક એસિડના જ્યારે ઓક્સિડેશન થયું ત્યારે આપણને મળ્યા અહીંયા આગળ 30 એટીપી અને એક પાયરુવિક એસિડ માટે 15 એટીપી. ઓકે, હવે આ 30 એટીપીને આપણે લઈને ચાલીએ આગળ. હવે આપણને ખબર છે ગ્લાયકોલિસિસ જ્યારે સ્ટડી કર્યું ત્યારે પણ એક જગ્યાએ આપણને NADH પ્લસ H પ્લસ મળતા હતા. ઓકે, તો એનું કેલ્ક્યુલેશન કરીએ. કે એક જગ્યાએ જે NADH2 મળતા એટલે કે 2 અણુ, તો ગ્લાયકોલિસિસમાં જે NADH પ્લસ H પ્લસ મળતા હતા એ આપણે 2ને મલ્ટીપ્લાય કરતા હતા તો આપણને એ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં જશે ત્યારે આપણને એમાંથી 6 એટીપી મળશે. અને ગ્લાયકોલિસિસમાં આધારક આધારિત એટીપીની ચોખ્ખી પ્રાપ્તિ આપણને થતી હતી 2 એટીપીની. તો એ આની અંદર આપણે એડ કરી દઈશું કે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ પ્લસ આધારક આધારિત ફોસ્ફોરીકરણ બેને કમ્બાઈન કરીએ અને છેલ્લે આપણને મળશે 8 એટીપી. ગ્લાયકોલિસિસમાંથી આપણને મળશે 8 એટીપી. તો ટોટલ આપણે ગણી શકીએ કે જ્યારે ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે ત્યારે એમાંથી આ 30 એટીપી પ્લસ આ 8 એટીપી એટલે કે 38 એટીપી આપણને મળે છે. 38 એટીપીનો જે આ હિસાબ છે એ તમને યાદ રહેવો જોઈએ. પછી કોઈ પણ રીતે પૂછે તો એ તમને ખબર પડી જોઈએ કે આન્સર કઈ રીતે આપવો છે. નેક્સ્ટ, મોસ્ટલી તો આની અંદર એટીપીના જે ક્વેશ્ચન છે એ જ પૂછાય છે, પણ એ છતાં પણ થોડુંક ડિટેલમાં લીધું છે મેં કે અહીંયા આગળ કાર્બન ડાયોક્સાઇડના અણુ કઈ કઈ જગ્યાએ દૂર થાય છે. પાયરુવિક એસિડનું જ્યારે ઓક્સિડેશન થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડના અણુ 3 જગ્યાએ દૂર થાય છે, કારણ કે પાયરુવિક એસિડમાં 3 કાર્બન છે. 1, 2, 3. ફર્સ્ટ ઇઝ ઇન લિંક રિએક્શન. લિંક રિએક્શનમાં 1 કાર્બન ડાયોક્સાઇડ અને બાકીના 2 જગ્યાએ આપણે જોયું ક્રેબ્સ ચક્રની અંદર ટોટલ 3 કાર્બન ડાયોક્સાઇડનો લોસ થશે. એવી જ રીતે અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન પાયરુવેટના ઓક્સિડેશનથી મુક્ત થતા H2 એટલે કે પાણીના અણુઓ કેટલા આપણને એક્સ્ટ્રા છે ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે કે ઇલેક્ટ્રોન આપણને ખબર છે કે પાયરુવેટનું જ્યારે ઓક્સિડેશન થાય, ચાર્ટ તમે બનાવો તો એમાં જોઈ લેજો એકવાર કે પાયરુવિક એસિડથી તમે જ્યારે સ્ટાર્ટ કરો એનું ઓક્સિડેશન તો એમાંથી આપણને કેટલી
5 જગ્યાએ NaDH+H+ અને FADH2 આપણને મળે છે. ઠીક છે. એક NaDH2 અથવા તો FADH2 માંથી આપણને મળશે એક પાણીનો અણુ. એટલે આપણી જોડે ટોટલ NaDH+H+ અને FADH2 થઈને આપણી જોડે 5 એવા મોલેક્યુલ છે. એટલે આપણને મળશે 5 પાણીના અણુ જ્યારે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં જશે ત્યારે પર હેડ એક ATP એટલે એક H2O અણુ. ઓકે. અને એની સાથે આપણને TCA ચક્રની અંદર 3 જગ્યાએ H2O એડ કરતા હતા આપણે, એટલે વપરાઈ જતા હતા. એટલે 5 H2O મળે છે તો સામે આપણને 3 H2O વપરાઈ જાય છે. એટલે નેટ ગેઇન જે H2O મળ્યો એ મળ્યો આપણને 2 પાણીના અણુ. ઠીક છે. ઓકે. તો અહીંયા આગળ આપણું ક્રેબ્સ ચક્ર પૂરું થાય છે. હોપ કે તમને બધું સમજાઈ ગયું હશે. અને જેટલું પણ ATP કેલ્ક્યુલેશન છે એ રિપીટેડલી હું તમને કહું છું આ યાદ રાખજો. બહુ આમાંથી ક્વેશ્ચન પૂછાય છે અને ગમે તે રીતે ક્વેશ્ચન પૂછાયા હોય તો આ જો એકવાર સમજી ગયા હશો તો ઇઝીલી તમે એને જવાબ આપી શકશો. કઈ પ્રોસેસમાંથી કઈ જગ્યાએથી NaDH2 નીકળે છે, FADH2 નીકળે છે, કયા ઉત્સેચકો જરૂરી છે, આ બધી જ વસ્તુને યાદ રાખવાની છે. હોપ કે તમે અહીંયા આગળ જે કી આપેલી છે કી તમે યાદ રાખી લેશો તો પણ તમને સારું પડશે. ઠીક છે. તો અહીંયા આગળ આપણે ક્રેબ્સ ચક્ર પૂરું કરીએ છીએ. ઓકે. આગલા વિડીયોની અંદર આપણે જોઈશું કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ કઈ રીતે થાય છે. વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. ત્યાં સુધી બાય બાય.